હેલો ફ્રેન્ડ્સ, આજે ક્રિએશન ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ નાનકડા શંખોની મદદથી સરસ મજાનું વોલ હેંગિંગ બનાવતા શીખીશું। તો અહીંયા મેં એક પ્લાસ્ટિકનું હાર્ટ શેપ લીધેલો છે, જે મેં ડ્રીમ કેચરમાંથી મેળવ્યો છે। મારું ડ્રીમ કેચર જે હતું એ ખરાબ થઈ ગયું હતું, તો મેં પછી આ હાર્ટ શેપને સાચવીને રાખ્યો હતો કે આની મદદથી હું કાંઈક તો બનાવીશ જ। અને ફાઇનલી આજે આની મદદથી હું વોલ હેંગિંગ બનાવીશ। તો અહીંયા મેં ગમની મદદથી નાના નાના શંખોને ચિપકાવી દીધેલા છે। તમે જોઈ શકો છો કે આપણું હાર્ટ શેપ તો શંખની મદદથી રેડી થઈ ગયું છે। હવે આમાં ડ્રીમ કેચરના હોલ્સ પહેલેથી જ પડેલા હતા, એટલે એ હોલ્સની અંદર જ સોયમાં મેં બ્લેક કલરનો દોરો પોરાવી અને હોલ્સમાં ગાંઠ વાળી અને બહાર કાઢેલો છે। હવે આ જે દોરો છે એની અંદર આપણે પહેલાં પર્લ, પછી શંખ અને પછી છે એ કોડી પોરવીશું। આ નાના નાના શંખ છે એ રેતીમાંથી મેં મેળવ્યા છે, અને આ નાના છે એટલા માટે આમાં શું થાય છે કે આપણે ઇઝીલી છે ને સોયથી કાણું કરી શકીએ છીએ। એટલે આ નાના જે શંખ હતા એમાં મેં અમુકમાં પહેલેથી કાણા પડેલા જ હતા અને અમુકમાં છે એ આસાનીથી પડી ગયા છે, કોઈ વધારે મહેનત કરવી નથી પડી। અને પર્લ છે એ પોરવા પછી એક શંખ પોરાવ્યું છે, પછી એક પર્લ પોરાવ્યું છે, અને એમાં એવું કરવાનું છે કે આપણે એક એક આંટી વાળી અને પછી બીજી વસ્તુ પોરવવાની છે। હવે કોડી પોળવી લીધા પછી પાછું આપણે ઉપરની તરફ જતું જવાનું છે, અને જે એક એક આંટી વાળી હતી એમાં બીજી આંટી વાળી લેવાની છે, અને છેલ્લે આપણે જે હોલથી શરૂઆત કરી ત્યાં મોતી પોરવવાની, તે જ હોલની અંદર પાછું છે એ આપણે દોરાને લઈ જવાનો છે। તો તમે જોઈ જ શકો છો સ્ક્રીન ઉપર કે આ હું કેવી રીતના કરી રહી છું। હવે પછી આપણે વોલ હેંગિંગને પાછળ ફેરવી લેશું, અને જે બીજું હોલ પડ્યો છે ડાયરેક્ટ તેમાં જ આપણે સોયને છે એ પોરવી અને બીજી લાઈન ચાલુ કરી દઈશું આવી રીતના। તો આવી ટોટલ 5 હારો આપણે બનાવવાની છે। તો બની ગઈ છે આપણું વોલ હેંગિંગ। મેં અહીંયા નાના મોટા શેપમાં 5 સળ કરી છે, તમે તમારી રીતના કોઈ પણ ડિઝાઇનમાં કરી શકો છો। તો આપણું વોલ હેંગિંગ બનીને તૈયાર થઈ ગયું છે। આશા છે કે તમને પસંદ આવ્યું।